તો વાત કરીએ ડીસાની તો ડીસાના જે લાખણીના નાની એરપોર્ટ જે છે કે જ્યાં લાખણીના નાની એરપોર્ટની જમીન ઉપર અસંખ્ય પશુઓ રહે છે કે જેમના માટે ગામના બોરમાંથી કનેક્શન આપી હવાડામાં પાણી ભરવામાં આવતું હતું। જોકે તંત્રના આદેશથી આ કનેક્શન કાપી નાખવામાં આવતા મૂંગા પશુઓની હાલત કફોડી બની છે। એ અમારા નાની ગામમાં જે એરપોર્ટ આવેલું છે ત્યાં અંદર ગીચ જંગલ જેવું ઝાડી બહુ છે, ત્યાં રોજ ગાય, નીલ, દેશી ગાયો બહુ મોટા પ્રમાણમાં છે। હાલમાં પોઝિશન એવી છે કે અંદરથી લોકો તેમને બહાર કાઢે છે દરવાજેથી કે અમુક બીજી જગ્યાએથી, તો એકદમ દોડાવવાથી એ બહાર આવીને મરી જાય છે। બહુ ગરમી છે અને બારે 15થી 20 જેટલા નીલ ગાયો મરેલી જોવા મળી છે। સમસ્યા સાહેબ, અમારે 25 વર્ષ પહેલાં એરફોર્સ બનેલું છે, એમાં જનાવર ખૂબ મોટા પાયે છે, લીલ ગાય, દેશી ગાય, બધી જાતના જનાવર છે। હવે આ લોકો ખાલી કરવા બદલે બધું પોણી બધું બહારનું કોન્ટ્રાક્ટ હતો એ બધું બંધ કર્યું છે। તળાવો ભરાતા હતા બધા બંધ કરી દીધા છે, એટલે પશુઓ બધાય આ લોકો ધીરે ધીરે બહાર લાવે છે। બહાર પાણી પી અને પશુઓ મરી દે છે, અમુક દોડે છે। એમાં ગામમાં મોટે પાયે નુકસાન જ છે। નાના મોટા છોકરાને લગાડી, દૂધવાળા હોદના આવતા હોય છે એ લોકોને લગાડ્યું, 2-3 ગાડીઓને એક્સિડન્ટ કર્યા, 2-3 છોકરાને લગાડ્યું, એક ડૉક્ટરને લગાડ્યું। અમને ખોટું ઓય ગામમાં હેરાનગતિ મોટે પાયે છે અને ઓમાંથી રોગચાળો છો તો અમારા ગામનું પાલી ભવિષ્ય સાહેબ બગડી જાય। અમે સરકારને એક વિનંતી કરતા હતા કે મહેરબાની કરી અને તમે ઓનો કોઈક પગલો લ્યો। તમારું વન વિભાગ જો સિંહ જેવી વસ્તુને હાથી જેવી કબજે કરે તો આ તો નાના પશુઓ છે, જો તમે રહસ્ય બરાબર લેશો તો તમે કબજે કરીને ગમે તે જંગલ ખાતામાં પહોંચાડી શકો છો। અમારો પ્રશ્ન એ છે કે ફોરેસ્ટ વિભાગ દ્વારા અહીંયા વરંડો તોડીને ઝાકોલ ગામમાં જે નીલ ગાયો કાઢવાનો જે પ્રયત્ન ચાલી રહ્યો છે તે બિલકુલ વ્યાજબી નથી, કારણ કે અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો વસવાટ કરે છે, તેમનો પાક ઊભો છે, એ પાક નીલગાયો દ્વારા નષ્ટ થઈ જાય, ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે, આવી પરિસ્થિતિ સર્જાયેલી છે। અહીંયા બહાર ખેડૂતો પાણી માટે પાણીના સ્તરો નીચા જઈ રહ્યા છે અને ખેડૂતો પાણી માટે વલખાતો મારી જ રહ્યા છે, અને તેવામાં જો 2000થી વધારે સંખ્યામાં જો નીલગાય કાઢવામાં આવે તો બહાર પશુઓને મરવાની પણ વધારે સંભાવના છે, અને એ પશુઓ મરવાથી રોગચાળો ફાટી નીકળે એવી પણ આ ગામ લોકોને ભીતિ છે। એટલે સરકારને કહેવા માગું છું કે અન્ય જગ્યાએ આ નીલગાયોનો નિકાલ કરી કોઈ પાંજરાપોળ હોય કે જેમના દ્વારા જે તે વ્યવસ્થા કરવામાં